મતદાર યાદી સાથે છેડછાડના આરોપો સામે જિલ્લા સ્તરે હલચલ મચી ગઈ છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં મતદાર યાદીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે પ્રાંત અધિકારીને અરજી આપવામાં આવી છે। અરજીમાં જણાવ્યા મુજબ પ્રક્રિયા દરમિયાન ફોર્મ નં. 7નો દુરુપયોગ કરીને જીવિત મતદારોના નામ મતદાર યાદીમાંથી ગેરરીતે કાઢી નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજીકર્તાનું કહેવું છે કે નિયમ મુજબ બ્લો દ્વારા ઘરે ઘરે જઈને ચકાસણી કરવાની હોય છે, પરંતુ કેટલાક સ્થળોએ યોગ્ય તપાસ કર્યા વિના મતદારોને મૃત જાહેર કરીને તેમના નામ ડિલીટ કરવામાં આવ્યા છે। આ મામલે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આવી ગેરરીતિથી નાગરિકોના બંધારણીય મતાધિકાર પર સીધી અસર પડે છે, જે લોકશાહીની મૂળભૂત વ્યવસ્થાને પડકારરૂપ છે। અરજીમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા તત્વો સામે દાખલ કરવામાં આવે અને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે, તેમજ ખોટી રીતે કાઢી નાખવામાં આવેલા તમામ જીવિત મતદારોના નામ ફરીથી મતદાર યાદીમાં તાત્કાલિક ઉમેરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। પ્રશાસન દ્વારા આ અરજી પર શું પગલાં લેવામાં આવશે અને શું દોષિતો સામે કાર્યવાહી થશે તે તરફ હવે સમગ્ર જિલ્લાની નજર મંડાઈ છે। રિપોર્ટ બાય અનવર અલી સૈયદ ઠાસરા।